અમુક માણસ શું સમજતા હોય છે પોતાના મનમાં. આપણે જે સમજીએ ને એ જ બધા સમજતા હોય, સમજાણું? આપણે જે સમજીએ ને એ જ બધા સમજે. લે આલે મેં વળી તમને ક્યાં કઈ કહી દીધું? આ તો ટોન મારશો મને જ, મને ખબર છે. અમુક માણસ સમજતા ન હોય ને બધી ખબર પડે છે મને. આ તો ખાલી અમુક માણસ છે ને બાયડી ગમતી જ ના હોય ને તો લગન જ ના કરાય. અને તો એમને એકલા રહેતા હોય ને તો ઉપાધિ તો નહીં હોય, તો આઘું આઘું બેહવું, બાયડીને બોલાવી નહીં. આ ખાટલો તો કેમ મારે એકલીનો જઈશે? આમ તો સારું છે, કોઈ મારી બાજુમાં બેહે નહીં ને મને મજા આ તો આવે. મોઢામાંથી આપણે ફટાય કે બાજુમાં બે હોય, એમાં ટોન મારવાની શું જરૂર છે? તમને ખબર ના પડે કે મારી બાયડીની બાજુમાં જ બેહું, કોઈ પારકી નથી, તમારી પોતાની જ છું. આ તે બધી ખબર છે, પારકી છું પોતાની છું. જ્યારે અમે કહીએ ત્યારે પછી તમને નીંદર આવે પછી કાં? આવે તો આવે, તો દિવસે હુઈ જવાય ને. મોટી છે. દિવસે કામ કરવું કે હોવું મારે? એક તો મારે તમને ખબર છે કે ઘરે વર્કે એટલું હોય ઓનલાઈન. તો પણ આપણે થોડોક સમય કાઢી લેવાય ને, એટલું બધું કમાવાની જરૂર નથી. મેં તને કીધું કઈ તું કમાજે એમ, કે મારું ઘર અકાળજે એમ. રોજના 45 થી 50 કોલ આપે છે મને, તો શું કરવા તો કરીને મારે કસ્ટમર ને. જો તો આપણે બંધ કરી જો, નથી કરવું કઈ, પણ મને સમય આપો. તો હાથ છૂટો રહી ને, આપણે ત્યાં 10 વર્ષ ઉંમર છે કમાવાની, પણ થોડા આપણે કમાવા જાવ. આ બે લે બોડાયા માર ઘરવાળો પ્રેમથી કહેવાય ને, વડકાનું ને. તીના આગળ એક ઝાપટ પડી જાય ને તો 32 બારવી જાય. હું કામું છું, મારો તો ખરી મફત નથી ખાતી. મેં તને નથી કીધું? ના ના ના, હું તો મજાક કરું છું. હોશિયારીની દીકરી થતો તો કમાશે તો કે હું તારે મને આમ દાબમાં રાખવાનો તેમ? આવું જ કરો ને મારી આવો આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. પાણી લે, પાણી પીધો? ના ના, પાણી નથી પીવું. આમ કેમ છે તબિયત પાણી? અરે હારા મારું છે, પણ આમ પણ હા અચાનક અમને કે કેવડાવું હતું ને તમારે. પણ એમાં હું કેવડાવે, મેં કીધું લે ને હવે આટો મારી આવું, પૂછતી આવું તબિયત પાણી કેમ છે સારું એમ. કર્યું. હવે તમે મને ઈ કયો કે ઘરે બધા મજામાં છે ને? આ અમારા કુમાર ને અમારા વેવાય અશોકભાઈ બધા મજામાં ને? બધાય મજામાં છે. અને એ હા, લીલા લેર અમારી કરે છે. નણંદ બા શું કરે જલપાબેન? એની તબિયત તો સારી છે ને, કઈ વાંધો નથી ને? તબિયત ને એ થોડુંક રે અસરા પસરું, એનું ક્યારેક પેટમાં દુખે ને માથું દુખે ને. કેમ હું થયું એને? એને ભાઈ જો ને એ પેટમાં થોડું દુખ્યા કરે છે ને, આમ કઈ ખબર નથી પડતી હું બીમારી છે. કોઈ વાત તો જલપાએ કરી ને, ફોન અવારનવાર વાત, તને કઈ વાત કરી જલપાબેન? મને તો કોઈ દિવસ નહીં. તો પણ એને શું થયું? મજા નથી એને? ઈ છે ને આ તમને હેરાન કરવા ન માંગતી હોય, ઈ કઈ બહુ મોટું એટલું બધું નથી, પેટમાં માથું ઈ તો હાયલા કરે, શરદી ને તાવ ને માથું ને એવું. પણ બધું એ કરે આટલું બધું? તો તમે દવાખાને ગયા થા કે નહીં? લઈએ જઈએ આવ્યા હતા? એટલે જ હું આવીશું પૈસા લેવા થોડાક. મેં 5,000 હોય ને તો લઈ આવું, એટલે હું દવાખાને લઈ જાઉં. હા પૈસા તો છે મારી પાસે, પણ આવું બધું હોય તો મને ફોન કરીને કહેવાય ને. એ આપી જ દ્યો બધા. મેં કીધું કે હવે મારે ફોન કરીને કેવું, અને એની કરતા લે ને હું જ રૂબરૂ જઈ આવું, આપી દ્યો ને, લેતી આ આવું, નાટો 6,000 છે મારતી ભલે રહ્યા. પણ હું તમને શું કહું કે કેમ પૈસાની આ રીતે અગવડતા છે? 5,000 રૂપિયા ઘરમાં નથી? કઈ ન હોય એટલે જ હું આવી. મેં તો આજુબાજુમાં જ લેવા, અને બધાને ખબર પડે, એની કરતા આપણે ઘરનું ઘર કહેવાય ને, એટલે આમ સબ મુઠ્ઠી બાંધી રહી. એટલે મેં કીધું લાઈને આમ આટો જો, મારતી આવું. આપણી બેન છે બિચારા કહે છે ખરી અવારનવાર દવાખાને જઈને પૈસા બધા પૂરા થઈ ગયા. આ પણ આ આલ્યમાં હમણાં છે છે ને આ થોડી પૈસાની ખેસ પડી ગઈ છે. હા વાંધો નહીં, આમ તમે જો તમારે હા પાછા છે ને આ આદમીની વાતું ન કરતા, નકર ઈ પાછા મને કે ન્યા લેવા ગઈ હતી. સાચી વાત. વેવા હા. બિચારા શરમાતા હોય ને કે વેવાય ઈ નો વેલામાં માનીએ. આપણે ક્યાં માગવા, એમ કે બિચારા જલપાબેન થાય ને ઓલું, અને એટલે મહેન્દ્ર કુમાર ને એમ થાય ને કે મારા હાડા પાયાથી લઈ આવ્યા પૈસા. એટલે હું છે ને કોઈ કીધા વગર ને આવીશું પૈસા લેવા આવી હતી ને, મેં કીધું વળી પાછા ઈ આદમી છે ને કી જાય કે ન્યા હું પૈસા લેવા ગઈ હતી, અરે ગમતા. પણ મને શું આ જલપાનું પેટમાં બળે, એટલે મારે દવાખાને લઈ જવી પડે. ઈ મને એમ કે મમ્મી તમે લઈ જાજો, તા પૈસા હોય તો હું લઈ જાઉં ને. હા હા ઓલું તો મારે એમ થોડું કહેવાય પૈસા નથી, અને આદમીને હું ટેન્શન ખોટું દેવું. હા કાંઈ વાંધો નહીં, તમે તમારે આમ જોવો તમ તારે હજુ જોઈએ ને તોય લઈ જજો તમ તારે. ના, ના, ના. જરા શરમાતા નહીં તમ તારે. 5,000 પણ બેન નો બહુ થઈ ઈલાજ ગયા. સારો કરાયજો. પણ એવું હોય જો, તો બેન ને તમે થોડાક દી મોકલી જોઈએ ને તમ તારે આમ દવા ના કરાવી. ના હું શું ને ભાઈ કામ કરી લે, મારે જો છે હાથ પગ હાજા છે, એમ એવી મોટી બીમારી નથી કે એને આ મારે આરામ કરવા દેવા આવવો પડે. હા હા કાંઈ વાંધો નહીં, તમે તમારે એવી કઈ તકલીફ હોય તો તમારે મને ફોન કરી દેજો તો હું તમને અંબાવી જાય તમને. અને હું કોઈને વાત નહીં કરું, તમે ચિંતા ન કરતા. હા હા ભાઈ એની કરતા હું રૂબરૂ આવીને લઈ જાઉં ને, એટલે કઈ મગજ મારી જ નહીં. કોઈનું કેવું ને વાત આમ ઓલી કોઈને કેવું ને વાતમાં વાત નીકળે તમારે કેવાય જાય, એની કરતા આસન હું આવીને લઈ જાઉં, કોઈને ખબર ન પડે, અને તમારા બેનનો ઈલાજ થઈ જાય. હા તમારે વાંધો નહીં, બેનને દવાખાને લઈ જાય એવું હોય ને તો મને કહેજો, અમે 2 જણા આવશું તમે તારે, અમે દવાખાને હારે આવશું એવું હોય તો. હા પણ
હાવ નાની બીમારી છે, હવે એમાં તમને હું હેરાન કરવા. આ તો તમે જો 2 જણા નોકરી ધંધો કરતા હોય, તમારે કઈ ટાઈમ હોય નહીં, એની કરતા હું લઈ જાઉં. મારે આમે ઘરે હું કામ હોય. હા એ વાત સાચી છે, પણ હવે ઘરનું માણા બીમાર હોય તો ચિંતા થાય ને. મારી બેન છે હજી. હા પણ શું મોટી બીમારી તો છે નહીં. હવે આ સામાન્ય બીમારી કહેવાય. હવે એમાં હું તમને તકલીફ આપી. હવે અરે કઈ હોય ને તારે એવું કઈ હોય ને તો પાછા તમારે કહેજો. તમ તારે પૈસાની જરૂર પડશે ને એવું છે ને તો હું તમ તારે કેવડાવે. હવે અત્યારે હું જાઉં, મારે દવાખાને લઈને જાઉં છું એટલે. હા હા વાંધો નહીં. હા જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હા બેટા. આ જો ઉપાધિ કરો માં એના હાવ બચારા ધ્યાન તો રાખે છે, લઈ જાય દવાખાને, આપણે પૈસા આપ્યા જ ને તો બસ. આ હવારમાં ક્યાં ગઈ છે? મોઢું નથી દેખાણો. અરે મારા ગૃહલક્ષ્મી લે, બોલો શું કહેતા હતા? ક્યાં ફરવા નીકળી ગઈ હતી હવારમાં? લે, પૈસા લેવા પૈસા. પૈસા કોઈને પાસે આપણે આપ્યા જ નથી કોઈને, તો પાછા લેવા કેવું એવું. ત્યાં મારો વ્યવહાર હોય તમને ખબર હોય કે હું ગઈ હતી આ જલપાના ભાઈ ને ભાભી પાસે. તેને તે કેદી પૈસા દીધા? મેં થોડા દીધા છે. લેવા ગઈ હતી, લેવા. પૈસા લેવા ગઈ હતી ને પણ? હા તારે શું જરૂર પડી ગઈ પણ પૈસા નહીં? ઘરમાં છે જ ને રૂપિયા, ક્યાં નથી આપણે? હું નથી દેતો તને. તમે છે ને મારી વાત સમજશો નહીં. હું કહેવા માંગુ છું, મારા એટલી વાત કહીને તો આખી વાત સમજી ગઈ. પૈસા લેવાની હું કામ ગઈ હોય? મને હું ખબર, હવે આપણે તો કઈ જરૂર જ નથી. ખોટા કોઈ પાસે લેવાનું શું જરૂર છે? આપણે કઈ કામ પાર પાડ્યું છે એવું કઈ? તારે પૈસા જરૂર પડે? એ કરિયાવરમાં કઈ લાવી છે? કરિયાવરમાં કઈ નથી લાવી ને એટલે થોડા થોડા કરીને હું છે ને પૈસા લેવા જાઉં છું. આ તો છે ને જોરથી નથી બોલતી, આવી છે ને તો સાંભળી જાય એટલે. ઓહો, આવું મોટું પરાક્રમ તું કરે છે. પરાક્રમ કહેવાય. લે લે, તું તો એવોર્ડ આપવો પડશે. આ લે એવોર્ડ, મોટો હા જાઓ, આવડો મોટો એવોર્ડ તને. હાશીને આપજો હો. કોના નાર કરાવી દેજો, હું પૈસા લઈ આવું ને એટલે. એક ઝાપટ ચડાઈ દે ને અડબોત. હે પણ એમાં હું વાંધો? હવે તમે છે ને ભોળા ને ભોળા જ રા. કોઈ દી પાકા ન થયા, પાકા થાવ, પાકા હશે ને લોકો લૂંટીને ખાઈ જાય. ભલે લૂંટી ખાઈ જાય. હે એ હું છે ને આખો આમ વેચાઈ જવા તૈયાર છું, પણ અણહકનું લેવા તૈયાર નથી. પણ અણહકનું ન કહેવાય, આ હકનું કહેવાય. હકે કરિયાવર લાવવો પડે કે નહીં? આ એક હારે ન દઈ રહે તો હું છૂટક 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 જેમ એમ થાય ને કે હાલ જાવું છે એટલે જઈ આવું ને લઈ આવું, જઈ આવું ને લઈ આવું. 100,000 લઈ આવી. જો ક્યાંય ગયા ઈ પછી છે ને મેં તો રસ્તામાં કોઈ પૂછે નહીં, ભાડે નહીં. એટલે જો કેટલા છે? પૂરા 6,000 છે. 6,000 એને આલ્યો. છે ને કે હું રાખું? એ અડુય નહીં, પાપ લાગે મને. જો દાદ દીધા. પાપ હું લાગે? લે હકના કહેવાય, હકના. આ ભેગા કરય પછી હાર કરાવય. હા લ્યો, એ તું તો છે ને આ ઘરનું નામ બોલવા બેઠી છો. પહેલેથી એ 2 જણા બધા કીધું હતું આપણને લગ્ન કરાવવાથી, કે ભાઈ અમે નાના માણસ છે કરિયાવર નહીં દઈએ શકીએ. એટલે આપણે કીધું સારું, કાંઈ વાંધો નહીં. ભાઈ નાના કાંઈ નથી. એના ભાઈ ને ભાભી બેય કમાય છે. એની ભાભી ઓલું ઓનલાઈન કરે, ત્યારે ઓનલાઈન કેટલો ધંધો હાલે છે ખબર છે? એ લોકો લાખો ને કરોડો રૂપિયા કમાય છે. આ દેવું ન હોય ને એટલે બધા બાના. એ તો એની મહેનત છે, એના પૈસા છે, એના ઉપર આપણો હક ન લાગે. આ તો દેવ પાછી નકર છે ને મારું મગજ જાય. પણ જો હું હાર આપણી હાટું નથી કરાવતી, પછી આ છે ને આ જલપાને જ દઈ દે. મારે હાર ન જોતો, હું ક્યાં ઘરેણા પહેરું છું? મને ઘરેણા નસોડો શોખ નહીં. આ તો ઘરેણા કરાવી પછી જલપાને દે કે આલે ભાઈ અત્યારે કરિયાવરના. હું તો જો ખાલી હારી થાવ, મારે જ કઈ ભેગું બાંધી ન જાવ. આ લઈ આવે તો જલપાને જ કામ આવવાનું છે. એ તારી વાતોના વડા છે તો મૂક સાઈડમાં. અને જો આ રૂપિયા એમને કોકની હાય લઈને લીધા હોય ને અણકના, અને એનું પછી તું ઘરણું બનાવી દે, એ વાતમાં કઈ માલ નહીં. અરે તું તારા પૈસાનું ઘરણું બનાવી દે ને તો કંઈક લેખે લાગે બહુ ને. પણ આપણે કેટલું સડાવ્યું? 20 તોલા તો સડાવ્યું છે. ઓછું છે? તમે એમ કહો લઈ દો, જલપાન જો એટલું લઈ દો, લઈ દો. તે 20 તોલા તો મેં કરાવી દીધું. પછી કેટલું કરું? પછી એની માવતરની ફરજ આવે કે નહીં? આ લોકો છે ને ખોટું બોલ્યા. ઓહો ના કાજુ બદામ ખાય છે, કાજુ બદામ. એ તો દેવું ન હોય ને બેનું ને, વાહે કોઈ નથી ને એટલે કે બેન એમની જાય. એટલે આ તો જલપાન હારા હાટું કરું. માર કાંઈ જોતા નથી. તારે તો કાંઈ મારે ક્યાં કાંઈ જોઈશ? એ ગામમાં ફજેતી થાય ને વગોવણા થાય તે તારા તો થવાના જ, તારા તો વખાણ થવાના. પણ મેં શું કીધું? કોઈને કહેતા નહીં. આદમીને ન કહેતા ને કોઈને ન કહેતા.
મારે છે ને દવાખાને લઈ જાવી જલપાન, એટલે પૈસા જોઈશે એમ કરીને હું લઈ આવીશ. કે ત્યારે મને તો કહી દીધું. પણ તમને એકને જ કીધું છે, તમે કોઈને કહેતા નહીં પાછા. હું તો બધાને કહે લ્યો કે મારી વહુ છે ને છાના છબકિયા પૈસા ઉઘરાવે છે. કહું છું તો ખરી, આ મારી હાટું નથી ઉઘરાવતી, વહુ હાટું ઉઘરાવું છું. વહુને જો ભાભી પાસે માગી ન હકે, ભાઈ પાસે માગી ન હકે, મા બાપ હોય તો માગી હકે, એટલે આ જલપાન હારા હાટું હું તો માગું છું. અત્યારે સન કાંઈ હારાનો જમાનો જ નથી. જાઓ, નથી બોલવું તમારા હારે. આને શું થઈ ગયું છે? લે રૂપિયા રૂપિયા કરતી થઈ જાય બસ. આ છે ને આને કંઈક સબક શીખવાડવો પડશે. હા, શાંતિ થઈ ગઈ લ્યો. હા પપ્પા, આ તમે ક્યાં અહીંયા ઉભા? ગડબડ થઈ ગઈ પેટમાં? તો જાઓ જલ્દી. એ ગડબડ છે ને પેટમાં નથી થઈ, તો જીવતરમાં થઈ ગઈ છે. કેમ પણ તમારા જીવતરમાં કેમ ગડબડ થઈ ગઈ? શું વાંધો છે તમને? અને તે તારી ગડબડ તો તું કાઢી ભાઈ. આપણી આ પેટની ગડબડ તો આપણે કાઢી આવી હોતા. આ છે ને ક્યાંય કઢાઈ એમ નથી ને કોઈને બતાવાય એમ નથી. એટલે પણ શું કઈ ઝાડા થઈ ગયા છે કે કબજિયાત થઈ ગઈ છે? એ વચગાળાનું શું છે કઈ? નથી ઝાડા થયા, નથી પતલા થયા, તો એ વેતરાઈ ગયા. આપણે વેતરાય કેમ સમાજમાં. કોણ? અરે સમાજમાં વેતરાઈ ગયા આમ શું છે? આ બધો ગોળ ગોળ ફેરવો કઈ સમજ નથી પડતી. એ ગોળ ગોળ ચકડીએ ચડવાના છે. પણ હું એમ આ તારી માં છે ને ફેર ફૂદડી ફેરવવાની છે એક દિવસ આપણે એ ગામમાં. તો મને ખબર જ છે. તમે ફેર ફદુડી ફરીને આવ્યા જ છો મારા મમ્મી હારે. ત્યાં તો અમે બધા આ દુનિયામાં આવ્યા. ઈ નહીં, ગધેડીએ બેહાડીને આપણે ફેર ફૂદડી ફરાવશે ગામમાં. અરે પણ તમે મને ઘોડે બેહાડ્યો છો લગ્નમાં. આ તારી માં આપણને બેને કા આપણા ઘરની ઇજ્જતને છે ને ગધેડી પર બેહાડી અને ફેર ફૂદડી ફેરવશે. એવું હોય કે બીજી વાર લગ્ન કરી ત્યારે ગધેડા ઉપર બેહવું પડે? તમારે કરવાના છે બીજી વાર? મારે નબળા કરવાના? કામ કરવી ને એટલે ગધેડે બેહવું પડે. ઠીક. નબળા કામ એટલે હા. કોને નબળા કામ કરે? તમે શું કર્યું આ ઉંમરમાં? હવે કયો તો મને શું કર્યું તમે? હું કઈ કરી શકું એમ છું? હે કાંઈ નક્કી ન કહેવાય. હજી દેખાવ છો હેન્ડસમ, ધર્મેન્દ્ર જેવા લાગો, એક નંબર. હવે આ ફાંદ વધી ગઈ, આ દાઢી વધી ગઈ, આયા કોણ પપ્પી કરવા આવે? હવે અરે હજી તો તમે આમ નીકળો તો ખરા બજારમાં, આમ જો મારી મમ્મી થી હારી એક થી એક ડોસ્યું છે ને સામું જોવે. ઈ હવે ડોહો ડોહો કે એ ડોહા ડોહરા પછી છે ને આ ડોહાની જિંદગી બરબાદ થાય ને એ પેલા આપણે કંઈક કરવું પડશે. મારી મમ્મી હારા જ છે, તમારી જિંદગી બરબાદ નથી કરી. આબાદ એ રૂપે રંગે તો એ રૂડી જ છે, તો પણ અહીંથી છે ને એનું ભેજું ખતમ થઈ ગયું છે. ના રે ના, ચાણક્ય નીતિ વાપરે એવા છે મારી મમ્મી. એક નંબર નું મગજ છે એનું. આ તમને ખબર ને, કાકા ને મોટા પપ્પા ને ભેગા હતા, કેવું આમ જોવા મકાન આપણે નામે કરી લીધું. એ છોડી તો આપણે નામે થવાનું જ હતું, પણ આમાં એને ચાણક્ય બુદ્ધિ નહીં, પેલી તો ને કુબુદ્ધિ વાપરી છે. કૂટનીતિ, કૂટનીતિ નહીં, કુબુદ્ધિ. કુબુદ્ધિ. હા, કુબુદ્ધિ. તને ખબર છે એ કોઈ જિંદગીમાં વિચાર્યું હતું? ઈ તો નહીં થાય, પણ નહીં વિચાર્યું ને ઈ કરવા બેઠી તારી માં. હવે તમે છે ને મને મગજ વગેરેનો કરી દેવો, નહીં વિચાર્યું હોય એવું થાય મને કહેવાની. હજી તારે ઉકેલ જોઈ છે કે પ્રશ્નોના ખાલી ગડમથલ વાળા વાતો જોઈ છે? નહીં, વાતું નથી. તું છે ને ચક્કર ખાઈને આમ આમ છે ને ચકડી ખાઈ જાય. તારી માએ જે પરાક્રમ કર્યું છે ને એને મેં એવોર્ડ આપ્યો આજે. અને શેનો આપ્યો ખબર? મારું પ્રિય ઓશિકો હતું ને તક્યો, એનો એવોર્ડ દીધો મેં. ઓહો હય, એટલે તમે આજ પછી ઈ ઓશિકા ઉપર તમારો હક નહીં રહે, મારા મમ્મીનો હક. ઈ શોકેસમાં મૂકશે. લ્યો, આ તમે મને વાત કરશો હું થયું છે? એ તારી માં છે ને આ તારી વહુ ના ભાઈ પાસે છે ને રૂપિયા ઉઘરાવે છે. કેમ રૂપિયા ઉઘરાવે? અહીંયા કઈ કમી છે? આપણે હું નથી કમાવા જતો, રૂપિયા તો છે આપણી પાસે. એ કરિયાવર નથી દીધો ને તારા લગ્નમાં, ઈ લઈ નથી આવી ને વહુ, એટલે છે ને આ તારી માને હું થયું છે ને બસ નથી કેમ દીધો. હવે આપણે ટુકડે ટુકડે લેવી, પણ એની હપ્તે હપ્તે લેવી, પણ લીધે પાર કરવી એમ. એવું થોડું હોય. આ તો લગ્ન કર્યા ત્યારે ખબર જ હતી ને કે મારો હાળો એકનો એક છે, અને એના લગ્ન અહીંયા બાકી હતા, મારા લગ્ન છે. એકલા આ છે બધું કર્યું તો કરિયાવર નહોતો લીધો આપણે. ઈ તો એમ કે ઈ કાજુ બદામના શાક ખાય છે, ઓનલાઈનમાં વેપાર કરે છે, અને રૂપિયાનો ઢગલો છે. એ તો હવે બે જણા રળે ને એટલે. પણ એને કોણ સમજાવે તારી માને? આ છે ને ખોટા કામ બાજરા જોડે ને મારું મગજ ગયું જ છે. હવે એને છે ને સીધી રીતે ખબર પડતી નથી, અને તું કઈક એને સમજાવ હે કે જો આ ખબર જલપાડી પડશે ને તો ઈ વહી જાય. પણ એમ નહીં, ઈ મારા મમ્મી મારા હાળાની ઘેરે ગયા,
પૈસા માંગ્યા પણ ઓલે આપ્યા શું કરવા ને હું એમ કહું. ઈ એમ કે તારી બેનને છે ને મોટી બીમારી લાગુ પડી ગઈ છે અને હોસ્પિટલના ખર્ચા છે. લે આ લે હું વાત કરો છો. હા, અને તું છે ને દવા દારૂને રૂપિયા આપ અને એ તારી ફરજમાં આવે. તમે છે ને આ ખોટો દાગીનો અમને પધરાઈ દીધો છે. બોલ આવી વાત કરી. મમ્મી આ હું કરવા બેઠા છે? હવે આમાં આપણે ગામમાં ગધેડી પર બેહીને ફરવાનું થાય કે નહીં? થાય જ ને. એ વાત પાકી કરી તમે. હોય 100% ગધેડા ઉપર બેહીને જો કોકને ખબર પડી ને તો આપણને ફેરવે જ છે. આ બાયો માણસની છે ને અક્કલ છે ને ક્યાં ખાસ કરવા જાય છે ને ખબર નથી પડતી. અને આપણે ન હોય અને વાત ન કરી હોય બિચારાએ કરિયાવર આપશું એમ કીધું હોય ને તો વાત બરાબર છે કે ભાઈ મારથી ફર થાય તેથી હું કરિયાવર તમને દે. આ તો ચોખ્ખી દીવા જેવી વાત થઈ હતી કે ભાઈ કરિયાવર નહીં આપી શકું. અને હવે શું છે? તમે ખોટું કર્યું પપ્પા. એવોર્ડ આપીને મારા મમ્મીને ખોટું કર્યું. 2 એવોર્ડ દેવાના હતા. ભાઈ ધોલ જ મારવી હતી મારે. હા, એકદમ એમ. ત્યાં સુધી કીધું ફારગતી દઈ દઉં તને. હવે આ ઉંમરે હું પણ બીજી ફારગતી ડોહી વાટમાં લાઈનમાં બેઠી જ છે. વાત કરવા જો હતી મારી મમ્મી આજે. પારો પાડી દઉં એનો. જો હવે ગયા ને તો તું કઈ કર ભાઈ. નકર છે ને ગામમાં છે ને કાળું મોઢું કરીને ગધેડે ફેરવશે કઈ ગામમાં. નહીં કોઈ ફેરવે. હું સમજાવું છું મારી મમ્મીને. ધ્યાન રાખજો તમે તે. સારું હવે જાવું હોય તો જી આવો જાઓ. ભાઈ ઈ ગડબડ નથી થઈ મારે પેટમાં. હવે આ જે મગજમાં ગડબડ ઊભી થઈ છે ને ઈ મારે ઓંકવાનું હતું. મેં તને કહી દીધું. હવે શાંતિ થઈ ગઈ. શાંતિ નહીં, તારા મનમાં ચાલુ થઈ ગયું. હવે ઈ મને તમે ટ્રાન્સફર કરી દીધું ને. હવે ચિંતા મારી છે, તમારી નથી. આ ઉંમરે હવે તમારે છે ને ટેન્શન લેવાની જરૂર નથી. હું સોલ્યુશન લાવું છું આ વાત. નો ઓકાય નો ગળાય. ગળાય. આ સાપે છછુંદર ગયું ને એવું થયું છે તારી પાસે કર્યું છે. હા એ હું સોલ્વ કરું છું. મને કહેજે પાછો હું એ હા. લે હા પહેલાનો અત્યારે ફોન. હા ભાઈ બોલ. કેમ છે બેન? બસ મજામાં જોઈ ને તારી બેનને શું વાંધો હોય? તારા સાસુ ને મારા પટેલ ને બધા મજામાં ને? બધાય મજામાં છે. તું કેમ છે? બસ મને પણ શાંતિ છે. પણ મને એમ કે તમારી તબિયત કેવી છે હવે? મારી તબિયતમાં તો કાંઈ વાંધો નથી. જો બેન આ મારું છે ને દિલ રાજી રાખવા માટે ખોટું નહીં બોલવાનું, સાચું કહી દેવાનું. તમારી તબિયત ખરાબ છે મને ખબર જ છે. ભઈલા આ તો તારી બેન હું લાડકી છું ને તારી, એટલે તને ઉપાધિ થાય. હું એમ નથી કહેતી, પણ મારી તબિયત સારી છે ખરેખર ભાઈ. મને કાંઈ જ વાંધો નથી. જો બેન તમારી તબિયત એટલી બધી ખરાબ હોય તો તમારે મને જાણ ના કરી દેવાય? હે ભઈલા તને ક્યારની સમજાવું છું. જો મને જીરીકે કંઈ થાય ને વધારે તબિયત ખરાબ હોય તો હું તને ફોન કરું જ ને. શું કામ ના કરું? હા પણ મારી તબિયત ખરાબ જ નથી તો કેમ ફોન કરું? તમે જો ખોટું બોલવાની પણ હદ હોય. આ તમારા સાસુ સવારે મારા ઘરે આવ્યા હતા તો એણે જ બધી મને વાત કરી કે જલ્પાની તબિયત ખરાબ છે. મારા સાસુ તો ઘરે આવ્યા હતા? હા આ બાજુ કંઈક આવ્યા હતા એટલે મળવા આવ્યા. એટલે મેં તબિયત પૂછી તો એણે કીધું કે જલ્પાને તો કેટલા સમયથી તબિયત ખરાબ રહે છે, બહુ માંદી રહે છે, ઊભી નથી થઈ શકતા, અને પૈસા પણ દવાખાને લઈ જાય. તમે પૈસા પણ આપ્યા એને. હા, પણ મારી તબિયત તો સારી છે. હું તો દોડીને કામ કરું છું. હા તો ખોટું શેના માટે બોલ્યા મારા સાસુ? શું તમારા સાસુ ખોટું બોલ્યા એમ? હા અરે પણ તમારા સાસુ ખોટું શા માટે બોલે? શું અરે પણ કરે છે? સાચન ભાઈ મને કાંઈ નથી થયું, તું કે ના સમખાવ. તો પછી તમારા સાસુને ખોટું બોલવાની શું જરૂર હતી કે જલ્પાની તબિયત ખરાબ છે અને મારી પાસેથી પૈસા પણ લઈ ગયા છે, મેં પૈસા પણ આપ્યા એમને. પણ મને કેમ ખબર પડે? મને તો એ ખબર નથી કે ત્યાં આવ્યા ઈ. અરે તે તો એમ કહેતા હતા કે હું તો સ્પેશિયલ છે ને તમારા ઘરે આ ખબર અંતર દેવાને પૈસા માટે જ આવી છું કે મારી જલ્પાની દવાખાને લઈ જાવી છે ને એટલા માટે. ના હવે હા બધી વાત ખોટી છે ભાઈ. હા આમાંથી એક પણ વાત સાચી નથી. હા કેટલા પૈસા લઈ ગયા? એ તો બેન હવે છોડો ને, પણ મને એ નથી સમજાતું કે તમારા સાસુને આવી રીતે બોલવાની શું જરૂર પડી, કાંઈ સમજ ના પડી. મારે તો તમારી વાત સાચી માનવી કે તમારા સાસુની કે ખબર નથી પડતી. ભઈલા હું તારી પાસે કઈ ખોટું બોલતીશ? હા આ તારી બેન ખોટું બોલી તારી સામે? વિચાર તો કર. અને જો હું બીમાર હોઉં તો આ રીતના વાત કરતી હોય, મારા અવાજમાં ફેર ના હોય? એ વાત પણ સાચી છે તમારી અવાજ પરથી તો એવું લાગતું જ નથી કે તમારી તબિયત ખરાબ હોય, પણ ખબર નહીં આવું કેમ થયું છે. એમ કર હું છે ને જઈને પૂછું છું મારા સાસુને કે શું કામ ખોટું બોલ્યા. ખબર તો પડે કે શેના માટે ખોટું બોલ્યા.
ઠીક છે બેન, સારું ચાલો. હું ફોન મૂકું પછી તમને ફોન કરું. હા, હા પહેલા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કા શું કરીશ અહીંયા? સરખું ગોઠવું છું, આડાવડું પડ્યું હતું તો આ કોઈક પાસ માણા આવે તો કેટલું ખરાબ લાગે. કોઈ ઘરે મહેમાન આવ્યું આ હોય તો મોંઘા શેમ્પુ છે બહાર નો રાખે, કોઈ લઈ જાય. અહીંથી કોણ લીધું હતું આપણા ઘરેથી? લઈ હવારું ભાડે આ પાછળ વાળા હાથ કેમ શું થયું? કમર દુખે છે. કમર દુખે કેમ, કઈ પ્રોબ્લેમ છે? સમજી જાવ ને. હા એ સમજી ગયો એટલે જ પૂછ્યું કઈ પ્રોબ્લેમ છે એમ તો પૂછ્યું મેં તને. હવે હું તને શું કહું છું, આ મેં છે ને ટિફિન હવે બેગ દી મગાઈ લેજો બહારથી. એ તો મને ખબર જ છે. હા એ હું મગાવી લઉં, એની તારે જરૂર નથી કહેવાની. એ તો મને ખબર હતી 5 દી ટિફિન મારે મગાવવાનું. બે દીજો. 2 દી હાલ ને બાપા, એ 5 દી 2 દી હરખું થાય ને તારે આમ તો તને મજા તો રહેતી નથી 5 દી સુધી, તો મારે એ ચિંતા હોય. હવે હું કહું છું, મેં બેનને ફોન કર્યો તો ખબર પૂછું. હારી છે બેનની તબિયત ત્યારે. હા હું લઈ ગયો તો દવાખાને. હવે હું વિચારમાં પડી ગયો છું આ બેનને ફોન કર્યા પછીનું કે હાસું કોણ ને ખોટું કોણ. શું થયું? માણસ ખોટું કેમ બોલી ખબર ન પડે. હવે હાસુ બેન હવે આપણું મન રાખવા મને કીધું કે પછી એને હાહુ શું છે અહીંયા છે એના હાહુ ખોટું બોલ્યા કે સમજાતું નથી મને. તો હું થયું? એ છે ને મેં બેનને ફોન કર્યો કે બેન તારી તબિયત કેમ છે? તો મને કે ભાઈ મને તો કાંઈ નથી થયું, મને તો સારું જ છે. બધું ખોટું બોલતા નહીં બેન. તમે છે ને મારું મન રાખવા માટે કે તમારા હાહુમાં તમારા ઘરે આવ્યા હતા અને કહેતા હતા જલપાબેનને મજા નથી, દવાખાને લઈ જાઓ. મેં તો પૈસા 6000 રૂપિયા મેં આપ્યા. બેનને કાં કીધું તમે પૈસા આપ્યા એમ? અરે પણ બેનને તો કેમ શું વાંધો છે? હું કીવાય હવે બે જોખી ના તો પાડી દે. હા એકદમ ફોન કેતા પણ નહીં. મારી વાત તો સાંભળ, બેને તો એમ કીધું હું તો ઘોડા જેવી છું, મને કાંઈક નથી થયું. હું તને એ જ વિચારું છું કે તો એના હાહુ કેમ ખોટું બોલ્યા એમ કહું છું. બોલા પિતા કારણ કે વેવાય વેલા છે. હા હવે સમજાઈ ગયું. આ આપણે ઉપાધિ ના કરીએ ને એટલે બેને એવું કીધું હશે કે મને કઈ વાંધો નથી. કેમ કે એને ખબર છે બેનને કે તમારો જીવ તો કેવો બળતરો છે. આ તમે બૈડા જ કરતા હોય, નકરા ઉપાધિ કર્યા જ કરતા હોય. આ તારી તબિયત બરાબર નથી, બરાબર? હા. હે તો તું ઢીલી ઢીલી તારો અવાજ કેવો થઈ ગયો? આમ ધીમ થઈ જાય ને બોલતા તું થોથરાઈ જશો. હે તો માણાના અવાજમાં ઉપરથી ખબર પડે કે નહીં માણાને મજા નથી પડી જાય ને. જો બેન તમને ખબર છે હું તો પોપલી છું. બેન કેવા હિંમત વાળા છે. અરે એવું નથી, માણામાં થોડોક તો ફેર પડે જ. તેની મજા ન હોય તો બોલવામાં, પણ બેન તો છે ને એટલી બે સ્ફૂર્તિથી બોલતા હતા ને કે એની વાત ન પૂછ. હકીકત એને મજા છે ને કાંઈ નથી બોલ. પણ મને એ ન સમજાણું કે એના હાહુએ આવીને ખોટી વાત કરી હું કામ. હવે એના હાહુ ખોટું બોલે છે કે બેન ખોટું બોલે, કોનું માનવું તું કેમ? એટલે કદાચ એવું પણ હોય કે હાહુને પૈસાની જરૂર હોય કે એવું કઈ હોય ને કોઈને ઘરમાં કઈ ના હકતા હોય અને આપણી પાસે આ રીતમાં મદદ લીધી હોય. એને હાહુ કઈ મુસીબતમાં નહીં ફસાણા હોય ને કોઈ એને કઈ હેરાન બેરાન નહીં કરતું હોય ને. બેનને મેં બધું પૂછ્યું, ઘરમાં બધું હમું ચાલે છે, કોઈને કાંઈ વાંધો નથી. અને કુમાર હું તો એ જ વિચાર કરતો હતો કે એટલા પૈસા હાટું ને ધક્કો જ ન ખાવો પડે. હા કઈ 5000 રૂપિયા તો હાવ નાની કિંમત છે. એટલે જુઓ હું તમને 100% ગેરંટી આપીને કહું બેન તમારી પાસે ખોટું બોલે છે. તમે ઉપાધિ ના કરો, તમે હેરાન ન થાવ, તમે કાનમાં ધ્યાન ન દો ને એટલા માટે. આવડું તમને બેન સાચે સાચું કહી દઉં, તમે દોડા કરવા માંડો. ખબર છે ને હું મારી બેન પાસે જાઉં, બેનને દવાખાને લઈ આવું, તમે ખાવ ને હું ને એવું બધું કરો. અને બેનને તમારા સ્વભાવની ખબર જ છે કે મારી ભાઈનો સ્વભાવ કેવો છે. એ બધી વાત હાચી છે, પણ મને હજી તો ગળમત થાય. મારે અહીંયા જવું તો પડશે જ તે બેનને કરું. ના જાય હો બેન દીકરી ઘરે તો પણ આમ થોડું એને હા હું એમ થાય કે મારી પર ભરોસો નહીં હોય એટલે ખોટો કાલ સવાર સાંભળવાનું થઈ જાય. એવું ના કરાય. મને ગળમથલમાં કરી નાખ્યો તો મારે. જો બીજી વખત આવે ને કઈ વાત એવી ત્યારે આપણે જોઈ લેશું, પણ અત્યારે આ વાતને અહીંયા પૂરી કરી નાખો આપણે. એવું લાગે ને તો હું બેનારે વાત કરી શું છે. હા તો સારું, તું વાત કરી લેજે. જ્યાં સુધી છે ને વાત નિવેડો નહીં આવે ને ત્યાં સુધી મને હક નહીં થાય. તમે ઉપાધિ જો આટલે જ તમને બેન ખોટું બોલે છે. આટલા માટે જ બેન તમારી પાસે ખોટું બોલે છે. તમને છે ને હોખ ન થાય કોઈ વાત મળે ને પછી આ નક્કી હવે છે ને બેન જ તમારી પાસે ખોટું બોલે છે. કેમ કે બેનને ખબર જ છે મારો ભાઈ કેવો છે. ના બેન મારી સામે કોઈ મારા મોઢે કોઈ ખોટું તો બોલે જ. આજ લગી કોઈ મને ખોટું નથી કીધું. જે હોય સાચું જ કહી દે. એટલે તો મને વિચાર આવે છે હો જાતના કે ખોટું કોણ આ કે એ કઈ સમજાતું નથી. હવે એ એવડી મોટી ઉંમર થોડા કઈ અંજુ આંટી ખોટું બોલે. હવે થોડીક તો તમે પણ હું પણ હાવ આપણા વેવાય છે. બેનના લગ્નને કેટલા વર્ષ થઈ ગયા, કોઈ દિવસ કાંઈ એવું બન્યું છે આપણી પાસે ખોટું બોલે. એ તો બિચારા બેનને હાચવે છે કેવા હથેળીમાં. અને આપણું પણ કેટલું માન સન્માન ઇજ્જત આબરૂ આપણને આપે છે ત્યાં જાય તો પણ. એટલે આ મને ખબર છે બાપા એ લગ્ન પેલા બેન એવું કરતા જ.
જે હોય તું છે ને બેન હારે વાત કરી લેજે નકર હું ત્યાં આટો મારવા જાય. ન જાવું. ખબરદાર ત્યાં ગયા છો ને તો તમે જોવો. તો તું વાત ન કરી લે. જવાય, હું વાત કરી લઉં. હા હા વાત કરીને પછી મને કહેજે કે શું છે શું નહીં. એ ભગવાન. તું બે હવે તમારે આની દવાઈ ન આવે ન કરી હું તને દવા લઈ આવી દઉં ને ટીકડી પાઈ દઉં તને. ને હરખું પાછું મૂકે નહીં લઈ લે ટીકા ઉઘાડા મૂકી દે પછી બગડી જાય પછી કે મમ્મી હા ભલે બગડી જાય મૂકો એને બાજુ. લે એને હરખું કરવાનું હોય, એક બાજુ ન મૂકવાનું હોય, પછી બગડી જાય એટલે બધું નાખ દેવાનું. પેલા મને ઈ જવાબ આપો કે તમે મારા ભાઈને ત્યાં શું કામ ગયા હતા? તો આટો મારવા ગઈ હતી. મને એમ થયું કેટલા દી થયા મળી નથી, મળી આવું. આ તાર ભાઈને ને ભાભીને બિચારા એકલા છે. આટો મારવા ગયા હતા કે બીજી વાત કરવા ને લેવડ દેવડ કરવા ગયા? હારે કઈ લેવડ દેવડ નથી કરવાની. હું તો મેં કીધું લે એ બાજુ નીકળીશું તો આટો મારી આવું. હારે કઈ લેવડ દેવડ ન હોય. માં હું લેવડ દેવડ? મમ્મી હજી સાચું બોલી છે, મને બધી વાતની ખબર છે. તને કોણે કીધું? કા મને મારા ભાઈનો ફોન ન આવે? તમે ત્યાં ગયા હો તો મારો ભાઈ મને કે નહીં? ઈ તો ઈ કે શું કરે મારી બેન? તે મેં કીધું કે માથું દુખે છે ને થોડીક શરદી ને એવું છે. એ કે મારી બેન ને સારું છે ને. મેં કીધું ઈ તો હાયલા કરે, સામાન્ય રોગ કહેવાય. મને કેદી તાવ આવ્યું, કેદી શરદી ઉધરસ થયા? કાલે ઠો કરતી હતી. હવે મમ્મી નાક બંધાઈ ગયું એમ આમ કરતી હતી તો મેં કીધું શરદી થઈ છે. મને કાંઈ સરદો બરદો નથી થયો. એ તો ફર્યું વારતી હોય ને ધૂળ ઉડતી હોય ને એટલે ઘડીક વાર ઉધરસ આવે. આ હાજે હારી ઊભી કે નહીં તમારી સામે? હવે ખોટું બલમાં કાલે જ કહેતી હતી મમ્મી ઋતુ બદલાય ને એટલે મને શરદી થઈ છે, મને ખાંસી આવે, જો પેટમાં દુખવા માંડ્યું. ભૂલી ગઈ. તું ભૂલો મમ્મી આ ખોટું બોલીને તમે મારા ભાઈ પાસેથી પૈસા લઈ. અરે હું કામ માગું? તાર ભાઈ પા મારે રૂપિયા હું કરું? તારે માગવાનું હોય. હું કામ માગું તાર ભાઈ? મારા ભાઈ પાસે પૈસા નથી માંગ્યા તમે? કે હા. જલ્પાની તબિયત ખરાબ છે તો પૈસા જોઈએ. આપણે ક્યાં તાણ છે તો હું ત્યાં પૈસા માગવા જાઉં? મમ્મી હજી સાચું બોલો, તમે પૈસા લઈ આવ્યા છો ને? ના રે ભાઈ, હું લાવી જ નથી પૈસા. તો મારો ભાઈ ખોટો એમ? હવે તું જા ને તાર ભાઈ છે. હું થોડી મમ્મી. આપણા ઘરમાં તાણ છે પૈસાની. હું ઈ જ કહું છું કે તાણ નથી આપણા ઘરમાં તો શું કામે ભિખારી વેડા કરીને ને મારા ભાઈને ત્યાં પૈસા લેવા જાવ છો મારું બાનું કરીને? હું પણ નથી લેવા ગઈ. હું તો ખાલી આટો મારવા ગઈ હતી. મેં પૈસા નથી લીધા. તને સાંભળવામાં ભૂલ થઈ છે. સાંભળવામાં ભૂલ નથી થઈ. મારા ભાઈનો ફોન આવ્યો તો કે જલપાઈ કે તારી તબિયત કેમ છે, હારી છે કે શું છે? હવે હાજુ થયું કે જો ઉધરસ આવે છે ને તોય હાસું નહીં માન. મમ્મી હજી રહેવા દો ને. મારા ભાઈએ મને ફોનમાં તબિયત પાણી પૂછ્યા, બેન તને કેમ છે કેમ નહીં. મેં કીધું કેમ આમ બોલે? એટલે તારા સાસુ આવ્યા હતા ઈ કે જલપાની તબિયત બહુ ખરાબ છે, પૈસા લઈ ગયા. મેં કીધું હું તો હાજે હારે છું, મને કાંઈ વાંધો નથી. બહુ ખરાબ છે ને હું બોલીશ નહોતી. મેં કીધું જો શરદી જેવું છે ને માથું દુખે આ તો બધું સામાન્ય કહેવાય. ઈ એમ પૂછે મારી બેનની તબિયત કેમ છે? માર હોય એવું હાસું એમને કહેવાય? પૈસા હું ઉપર ખોટું બોલું કોઈ દી? પૈસા હું કામ લઈ મને? હું લાવી જ નથી પૈસા. મમ્મી મારો ભાઈ કઈ ખોટું ન બોલે મારી સામે. તો હું ખોટું બોલું? હા તમે ખોટું બોલો. હશે લ્યો. એક તો કીધા વગર ને દોડ્યા ગયા અને પાછા એમ કહો છો કે હું ખોટી નથી. હું દોડી નથી ગઈ. તો મને એની બિચારાને દયા આવતી હતી કે બિચારા એકલા છે, એને કોઈ થોડું વડીલ છે, એને માં નથી બાપ નથી. મેં કીધું લાય હું જાઉં હાલ હવાલ પૂછવા. એને એમ થાય કે આપણું કોક છે. આ તો અત્યારે હારા નહીં થોડા જમાના છે. મમ્મી તમારે ત્યાં પૂછવા જવું હોય ને હારા સમાચાર નૈરવા સમાચાર કઈ જવાનું હોય. આ તમારે પૈસા જોતા હતા અને મારી તબિયતનું બાનું કાઢવું હતું ને એટલે પૈસા વિનાના દોડ્યા ગયા. ભાઈ એવું કાંઈ છે નહીં. મારે ક્યાં પૈસાની ભૂખ છે તો હું જાઉં ને લેવા. હું જ ઈ તમને સમજાવું છું. મારી માં જે સાચું બોલો કે રૂપિયા હું કામે લેવા ગયા હતા? હું નથી ગઈ લેવા. આ તને સમજાવીને થાકી. રૂપિયા રૂપિયા રૂપિયા. મારે હું રૂપિયા કરવા છે? અને હોય તો એ તારા છે, મારા થોડા છે. મારે તમારા દીકરાને વાત કરવી જ છે કે આ મમ્મી છે ને ખોટું બોલીને મારા પિયર જાય છે મારા ભાઈ પાસે પૈસા લેવા. અને જો પપ્પાને કહું અમે ભાઈ કે છે હું કાંઈ કોઈથી બી નથી ફાટી પડતી. ઈ જ વાંધો છે. હું હાસી છું. તમે તાતા જૈન કેવું ને કહીએ જા. આ બધાને ઘરમાં ખબર છે તમે કેટલા સાચા છો ને કેટલા ખોટા છો ને બધાને ખબર છે. હે હા તો સારું ને. બધાને ખબર હોય હું કેવી છું, હું હાસી છું, હું ખોટી છું. એટલે હવે પછી ઉપાધિ જ નહીં. તમારા બાના કરવા હોય જઈએ તૈયારથી મને હું કામ બીમાર પાડો છો? મને તો જીવવા દો શાંતિથી ને.
મેં જો એવડી મોટી બીમારી નથી કીધી, શરદી માથું કીધું. મેં એમ નથી કીધું કે એમ કેન્સર થયું છે કે કિડની ફેલ થઈ છે, એવું હું નથી બોલી. શરદી ઉધરસ થઈ હોય તો શરદી ઉધરસ ના તો બાપા 100 રૂપિયાનું કાંઈ ત્યાં ભિખારીને જેમ હું માંગવા પણ પૈસા લેવા ગઈ જ નથી. હા, તારા મગજમાં કાંઈ હમણાં ઘરે જો ગયું વાત છે. કરું. જા ને ભાઈ, જા જેમ કેવું એમ કે જા. ખોટી જ છે. પતી ગયું? હાથ ધોવાય એટલે 1.5 કલાક થોડા હાથ ધોવાય, પતિ જ જાય. તમને ઘરમાં શું થાય છે શું નથી થતું કઈ ધ્યાન રાખતા જાઓ. શેનું ધ્યાન રાખવાનું છે? તમારી માનું હું ધ્યાન રાખું મારી માનું? એનું ધ્યાન હું થોડો રાખું? તો કોણ રાખે? એટલે મારે કામ કરવું, ઘરમાં ધ્યાન રાખવું બધાને. નો કરવાની કરે છે. શું ન કરવાની કરી મમ્મી? કહીશ મને? કયો એની વાત કરે છે? એટલે તમને કઈ ખબર જ નથી વાત. એટલે તું વાત કરે તો હું કહું કે મને કઈ વાતની ખબર છે અને કઈ વાતની નથી. આ મમ્મી મારા ભાઈની ઘરે ગયા હતા અચ્છા, એ વાત. એટલે તમને ખબર હતી એમ? હા, કાલે સાંજના ટાઈમે મને પપ્પાએ વાત કરી અને પછી આવી અને હું જલ્દી હોઈ ગયો કારણ કે હું થાકી ગયો. એટલે જ હું કાલ વાટ જોતી હતી. મેં તો હુવે નહીં ને તો વાત કરી દો, પણ તમે હુઈ ગયા એટલે કઈ ટાઈમ મળ્યો નહીં કહેવાનો. એટલે મેં કર્યું છે તો ખોટું. ખબર છે તમને હું ખોટું કહ્યું? ત્યાં પૈસા લેવા જવાની હું જરૂર હતી અને પાછા મને એમ કહે છે કે હું પૈસા લેવા નથી સ્વીકારતા નથી. નહીં સ્વીકાર, કારણ કે ઈ શા માટે ગયા હતા ને ઈ તને નથી ખબર, મને હું તને ઈ ત્યાં ગયા ને મમ્મી આવતા રહ્યા ને પૈસા લઈને મારા ભાઈનો તરત ફોન આવ્યો કે બેન તારી તબિયત ખરાબ છે કે તે મને ફોન ન કર્યો. એ કે આજનોય ફોન આવી. તો આવી જ જાય ને, તરત જ ફોન આવ્યો. એ કે આટલી તબિયત ખરાબ છે તાર હાહુ કે ખાટલામાંથી ઊભી નથી થઈ શકતી કે એને દવાખાને લઈ જાવી છે. આટલી તો કે વાત કરી. તે મને કે ઘડીક તો દુખે થયું કે મારી બેન મને વાત ન કરી કે મને દુઃખ થાય એટલે ઈ ખોટું બોલી છે. અરે ભાઈ મેં કીધું હું હાજે હારી છું, હું ખાટલામાંય નથી ઉતી, તારી સામે જો આ કઈ રીતે હું વાત કરું છું. સાચી વાત છે એકદમ તારી કે તું બીમાર છો એનું બહાનું કાઢી અને મમ્મી 5 કે 6 હજાર રૂપિયા લઈ આવ્યા છે અને ઈ પાછા પપ્પાને બતાવ્યા એને કે જો હું લઈ આવ્યો. અચ્છા હા, મને ખબર તો હતી કે પૈસા લઈ આવ્યા પણ કેટલા લઈ આવ્યા ને ઈ મને કહેતા જ નહોતા. 6 અને એને તો કીધું જ નથી કે હું પૈસા લઈ આવ્યા. આ તો મારા ભાઈએ મને કીધું. 6000 રૂપિયા લઈને આવ્યા છે અને ઈ શા માટે પૈસા લેવા ગયા હતા એ તને ખબર છે? કે તો ખબર પડે ને. મને પપ્પાએ કીધું કારણ કે મમ્મીએ પપ્પાને વાત કરી છે. શું કીધું? પપ્પા એમ કહેતા હતા કે જ્યારે આપણા લગ્ન થયા ને ત્યારે તારો ભાઈ એકલો હતો, મમ્મી પપ્પા તો તારે છે નહીં. એને એકલાએ કમાઈને આપણા લગ્ન કર્યા જેમ એનાથી પહોંચાતું કે એમ અને કરિયાવર આપણે કાંઈ લીધો નથી. એટલે કે હવે 2 જણા સારું કમાય છે, પૈસાથી રમે છે 2 જણા, કારણ કે તારી ભાભી ઓનલાઈનનું કરે, પહેલાં ને નોકરી સારી, એટલે કે પૈસા લખલૂટ કમાય છે એટલે ધીરે ધીરે હવે છે ને બીમારીનું બહાનું કાઢી અને કરિયાવરના પૈસા વસૂલ કરી લે. આવું મગજ ચલાવે છે. ના હવે સમજાઈ ગયું, બધુંય સમજાઈ ગયું મને હવે. હં? હવે જો હું મમ્મીને જવાબ આપું. હા તો પણ શ્યામ, કેમ મારા ભાઈનું ઘર વધારાનું છે? હં? ત્યાં ઘર બાર છે નહીં એટલે કમે મને અહીંયા દેવાનું. અહીંયા તાણ છે, અહીં ભૂખ મરો છે. એકવાર કહી દો તમારા મોઢેથી ને કે અમે ભિખારી છીએ એટલે મારો ભાઈ છે ને આખું ઘર હલાવશે. તું સારી રીતે જાણે છે કે આપણે પૈસાની ભૂખ નથી. ભગવાનની દયાથી બધું સારું છે, પણ મમ્મીના મગજમાં આવું શું સૂઝ્યું ને એ મને નથી ખબર. તો હવે ઈ તમારે કહેવાની ફરજ આવે. સમજાવો તમારી હા, માને. હું સમજાવીશ. મેં પપ્પાને કાલે પણ કીધું કે જેવા મમ્મી મારી સામે આવે ને એટલે એને હું તું તારે ધૂળ કાઢી નાખ, એને વઢીશ, એની સાથે ઝઘડો કરવો પડે તો કરીશ કે તમે આવું શા માટે કર્યું એનો જવાબ પણ માંગ. અને મારો ભાઈ તો છે ને જેટલી વખત મમ્મી જાહે ને એટલી વખત પૈસા દેવાનો જ છે. ઈ કોઈ દિવસ ના નહીં પાડે. શું કામ કે એની બેન આ ઘરમાં છે. હવે નહીં આપે ને, કારણ કે એને ખબર પડી ગઈ ને કે જૂઠું બોલ્યા છે. તોય આપશે. હા તોય આપશે. એને બધી વાતની ખબર હશે ને છતાંય આપશે. કોના માટે? મારા માટે. મને સારી રીતે ખબર છે કોની પાસેથી કેવી રીતે કામ કરે. આ વખતે બીમારીનું બહાનું કાઢ્યું છે ને અને પૈસા લાવ્યા. હવે નેક્સ્ટ ટાઈમ જશે ને તો કંઈક બીજું બહાનું કાઢશે. હા એટલે ઈ પહેલા જ મમ્મીને સમજાવી દેજો હું કે હવે ત્યાં નો જાય. સમજાવી દઈશ. કામ આટલું બધું ટેન્શન લે છે? સમજાવી દે સમજાવી દે. કડક સ્વભાવમાં કયો તો આ સમજશે. આ ધીરે ધીરે નહીં સમજે મમ્મી. હા ભાઈ, હું જાણું છું કે મમ્મી જે કાંઈ કર્યું એ ખોટું કર્યું, પણ છે તો આખરે મારી માં.
માને છે ને લાફો ન મરાય, કોઈની માને કોઈ ડાકણ ના કે, એને છે ને પ્રેમથી સમજાવાય. પહેલા ન માને ને તો ગુસ્સો કરી એના ઉપર. ત્યાં છે ને મારો ભાઈ એકલો નથી, ભાભી એ છે. આ ભાભીને ખોટું લાગે ને દુખે થાય ત્યાંથી કડિયા કડિયા રૂપિયા લઈ આવે ને તો મારે એનું ઘર તોડવું. એની જગ્યા પર હું પોતાની જાતને પણ રાખીને જોઈ લીધી મેં કે ભાઈ મારી સાથે આવું થયું હોય તો મારા પર શું વીતે. કે આ બધું છે ને મમ્મીને કહેવાની જરૂર છે. હા, જઈને એને સમજાવો જાઓ. પ્લીઝ બાપા, ન થાને. જમવાનું થઈ ગયું હોય તો હાથ ધોઈ લીધા. ખાઈ લ્યો અહીંથી લઈ. હવે ભોગવવાનું મારે, ભૂલ મારી મારે. કેમ છે હવે તારી તબિયત? તો તારી તો સારી છે ને? હું તો સારું જોઈ ને. તે બેનને ફોન કર્યો તો? શું કીધું? બેન તો કહે છે કે મને કાંઈ વાંધો નથી, મારી તબિયત તો હાવ સારી છે ઈ કે. હું તને કહેતો હતો કે નહીં? મને તો એ કે નખમાંય રોગ નથી ઈ કે. સમજાતું નથી કે હવે બેનના હાહુ ખોટું બોલે છે કે હું છે. એક કામ કરી આપણે ત્યાં જઈ આવીએ તો. હવે ઈ જ કરવું પડશે ને. મને ખબર જ હતી કાંઈક ડાળીમાં કાળું છે, નક્કી કંઈક લોસો તો છે જ તે. નકર બેન મારી સામે કદી ખોટું ન બોલે. પણ હવે કેમ છું કેમ ખબર? એવું હોય ને તો આપણે આટો મારી આવ્યો. આ ખોટું વાટ નથી જોવી પછી મારે. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. આવો આવો બેહો આવો. બેહો. તમે બે બેઠા છો તો ઊભો રહે તો હાલ જ એ નહીં, હો ને એમાં કાંઈ વાંધો ભાઈ, નહીં. કાંઈ વાંધો નહીં, અમે વળ્યા છે. પણ તમે આમ અચાનક અહીંયા અમારે હા, ઘરે આ શિલ્પાબેનની તબિયત કેમ છે કુમાર? એમને સારું છે? એને દવાખાને લઈ ગયા હતા કે નહીં? કમ શરમાવો છો, બધું જાણો હોવા છતાં અજાણ બનવાની ના નાટક જો, કરો છો. અમને કઈ પૂરતી ખબર નથી. આ તો તમારા મમ્મી આવ્યા હતા ને બેનને પૂછ્યું તો બેન કે મને સારું છે ને તમારા મમ્મી કે જલપાની તબિયત બીમાર છે. હા, અત્યારે અમે એ જ વાત કરતા હતા. હા બેન, એ જ કહું છું કે આ રાજે ફોન કર્યો જ હતો ને જલપાને, તો જલપાએ જે હકીકત હતી એ જ કહ્યું છે તમને. એ કઈ બીમાર નથી. તો પછી તમારા મમ્મીએ એવું કેમ કીધું કે જલપા બીમાર છે? તમારી પાસેથી પૈસા પડાવવાના. હે? શું? એમના પૈસા કેમ અમારી પાસેથી પૈસા પડાવવાની મતલબ શું જરૂર છે? કહું છું એ બધી હકીકતની જાણ કરવા જ આવ્યો છું, અને શા માટે પૈસા લેવા આવ્યા હતા એ પણ કહું છું. વાત સમજાણીની તમે શું કહેવા માંગો છો? હવે વાત જાણે એમ છે કે જ્યારે મારા લગ્ન થયા ત્યારે તમે એકલા જ હતા, તમારા મમ્મી પપ્પા તો છે નહીં, અને જિજ્ઞાબેન પણ ન હતા, લગ્ન નહોતા થયા તમારા એટલે. અને તમારાથી જે બન્યું એવી રીતે તમે જલપાના લગ્ન કર્યા અને કરિયાવર નથી આપ્યો. અને અમે પણ એક્સેપ્ટ કર્યું કે ભાઈ અમારે કરિયાવર નથી જોતો, સંસ્કારી દીકરી જોઈએ છે. તો અત્યારે તમે જોબ કરો છો, જિજ્ઞાબેન ઓનલાઈન વર્ક કરે છે, અને બંને મળીને સારા એવા પૈસા કમાવ છો, એટલે કે ભગવાનની દયાથી કઈ ખૂટતું નથી. હા, એ જ મારી મમ્મીની નજરમાં આવી ગયું છે કે તમે કરિયાવર તો આપ્યો નથી, તો હવે તો પૈસા કમાવ છો. જો ડાયરેક્ટ એમ કહે છે કે ભાઈ કરિયાવર નથી આપ્યો અને તમે મને 5 લાખ રૂપિયા આપી દો, તો તમને ધ્રાસકો લાગે, અને તમે સ્વાભાવિક છે નહીં પણ આપો ને. 5 લાખ રૂપિયા કોણ આપે? હવે લગ્નને 5 વર્ષ વીતી ગયા છે, એટલે બીમારીનું બહાનું કાઢ્યું અને અવારનવાર તમારી પાસેથી ધીરે ધીરે કરિયાવર પેટે રૂપિયા એ જમા કરે. ઓ બાપ રે બાપ. અરે પણ એમને કરિયાવર જોતો હતો તો મને કહી દેવાય ને, હા, અમે કંઈક જોગવાઈ કરીને આપત. પણ આવી રીતે ખોટું બોલવું, હું તો કેટલા દિવસથી ચિંતામાં હતો. મેં આને કાલે પણ કહ્યું હતું કે જલપાબેનને ફોન કર્યો તો એ તો એમ કહે છે કે મારી તબિયતને કાંઈ નથી થયું, અને સાસુ એમ કહે છે કે એની તબિયત ખરાબ છે. આજે તો અમે લોકો તમારા ઘરે પણ આવવાના હતા ખબર અંતર પૂછવા માટે. સાચે કુમાર, આ તમારા મમ્મીએ બહુ ખોટું કર્યું કહેવાય. હા, એમને કરિયાવર જોતો હોય તેણે અમને જાણ કરવી જોઈએ ને. શું અમે ના પાડત? બને એટલો કરિયાવર કરી આપત ને. જો બેન, હું તમારી સાથે નજર મળાવીને વાતે નથી કરી શકતો. એનું એક જ કારણ છે કે મારા મમ્મીએ જે કાંઈ કર્યું ને, ખરેખર અમારું શરમથી માથું ઝુકાવી દીધું. જો કુમાર, આપણે લોકો સગાવાલા છીએ, એકબીજાને સમજૂતીથી કામ લેવાનું હોય. પણ આવી રીતે ખોટું બોલીને કોઈ પાસેથી પૈસા પડાવવા એ સારી વાત નથી. એ પૈસા લીધા એનો મને અફસોસ નથી, પણ ખોટું બોલીને લાવ્યા ને એ અફસોસ છે. અને આમ પણ અમારે ભગવાનની દયાથી બધું સારું છે, પૈસાની અમારે કમી નથી. આ જેટલું જોઈએ એટલું અમે કમાઈએ છીએ. અમે એ જ વિચાર કરી રહ્યા હતા કે 5000 રૂપિયા જેવી નજીવી કિંમત હાટું થઈને જલપાબેનના સાસુ આપણા ઘરે તો ના જ આવે. પણ હવે શું ખબર હતી કે તમારા મમ્મીને કરિયાવરની લાલચ જાગી ગઈ. આ વાતના લીધે મારે જલપાની સાથે પણ થોડું ઘણી બોલચાલ થઈ છે. બોલચાલ મીન્સ કે ઝઘડો નથી થયો,
પણ મને પણ ઘણું સંભળાયું છે. હજુ સુધી મેં મારી મમ્મી સાથે વાત તો નથી કરી, પણ હકીકત શું છે એ જાણવા માટે હું અહીંયા આવ્યો હતો. પણ હવે બધી જાણ થઈ ગઈ છે. એટલે હવે મારા મમ્મીને મારે સમજાવવા પડશે. જો કુમાર એવું હોય ને તો તમે તમારા મમ્મીને સમજાવો, અને એને જો કરિયાવર જોતો હોય ને તો અમે ગમે એમ કરીને તમારે કરિયાવર તમને પૂરો કરી દઈશું. માન્યું કે ત્યારે પરિસ્થિતિ ખરાબ હતી, અત્યારે થોડું સારું છે. જો કે આટલો બધો તો નહીં જ થાય, છતાં પણ અમે કંઈક અમારી રીતે કરીશું. બીજું શું? કરિયાવરની કોઈ અમારે ભૂખ નથી. 5 વર્ષ થઈ ગયા આમ પણ લગ્નને, અને 5 વર્ષ પછી જો કરિયાવર માંગીશું તો આપણે સમાજમાં રહીએ છીએ, જાણો છો ને, એ ક્યાંથી સારું લાગશે. ઠીક છે, તો તમે તમારા મમ્મીને સમજાવજો, નહીંતર આનું પરિણામ મારી બેનને ભોગવવું પડશે. હા, જય શ્રી કૃષ્ણ. તો ખૂબ ખરાબ. માથામાં ધોળા એવા પણ બુદ્ધિ ના આવી. બોલો ને હવે, મોઢું કેમ સિવાય ગયું? ક્યારનો અહીંયા બેઠો છો, કંઈક પૂછું છું તમને, જવાબ આપો. હું બોલું? તે મને કઈ પૂછ્યું? હં, હું પૂછ્યું? આ મારા શાળાની ઘરે હું કામ ગયા થા પૈસા લેવા એમ? જોતા તો એટલે ગઈ હતી. કેમ? તારે શું કામ પણ છે? આપણે શું ભૂખ આવી ગઈ પૈસાની, તો ન્યા ગયા પૈસા લેવા? તારે સાંભળવું છે? હં, સાંભળવું જ હોય ને, હું કામ ન્યા ગયા? આપણે ભૂખ છે, તમારે પૈસા જોતા હતા તો મને મારી પાસે મંગાય ને, હું આપું. તાર બાપાને મેં કીધું, એને સાંભળવું. તારે સાંભળવું છે? મારા બાપા ન સંભળાયું તમે, તો સંભળાવું જ ને. પણ એ તમારા ઘરવાળા છે હો. તે ઘરવાળા હોય તો શું થઈ ગયું? ઘરવાળાનું આપણી આગળ કઈ હાલે બાલે હા નહીં. જો, એ તો હું ભૂલી જ ગયો કે મારા બાપુજીને તમે કેદુનું સફરજન પકડાવી દીધું છે. હા, એમ જ હોય. તઈ છે ને તમે સીધા હાલો, નકર અમારે છે ને એટલી વેલ્યુ ન કરો. બાયું એટલે આ પગની જૂતી જ ગણો તમે. હવે કયો, મારે તમારા મોઢે સાંભળવું છે. હું કામ ગયા થા પૈસા લેવા? એ તાર હારે કરિયાવર આપ્યો છે? મારો હાહરા ક્યાં જીવે છે? હાહુ જીવે છે તો કરિયાવર આપે. આ એટલે તાર હાળાએ આ એમની ધોયેલ મૂળા જેવી મોકલી છે ને, એટલે હું જાઉં છું, એને ફેર થાય ને એમ કટકે કટકે પૈસા લઈ આવું છું. મારી માં, જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે મારા શાળાના લગ્ન નહોતા થયા. બિચારા એકલાએ મજૂરી કામ કરી કરીને એની બેનના લગ્ન કર્યા. ત્યારે આપણે નક્કી કર્યું હતું કે મારી પાસે પૈસા નથી, એટલે કરિયાવર નહીં આપે ને તો ચાલશે. તું હું બીતા બીતા કટકે કટકે બોલશો? હે, તમારી તું સામે બોલી હકતો નથી, બોલી નથી હકતો, હરખું બોલી નથી હકતો. પણ મારા બાપા નથી બોલી શકતા તમારી સામે, તો મારી તો શું મિસાલ તો છે? હું કામ બોલવા આવીશું? હું જે કરું ની હારા હાટું જ કરતી હોય. જો ઈ પૈસા ભેગા થાય તમારે જ કામ આવશે. મારે છે ને કઈ ઉપર નથી બાંધી જવા, સમજો? એ આવા પૈસા મારે નથી જોતા. ખોટું બોલીને ભેગા કરેલા, હું તમને ભેગા કરો છો? આ તારા હકના છે, અને ભેગા થાય ને તો હું છે ને કે ઘરે નું કરાવી તમને જ દે. અરે પણ મારા હકના થોડા કહેવાય. ઈ લોકો કમાય છે ને ઈ લોકો ખાય છે, તો ત્યાંથી ન લેવાય એમ. જલપાન ભાભી છે કે નહીં, એટલે જલપાન હક બને કે નહીં? આ જલપા ભોળી છે ને, એની પાસે માગી નહીં શકે. આ એટલે હું જલપાના હારા હાટું કરું છું. હું તો હાડા થાવ છું ને તારી બાયડીનું હારું વિચારું છું. ભાઈ બાપા, આવું સારું વિચારશો ને તો મારે ને મારા બાપને છે ને સમાજમાં ખબર પડશે ને તો ઊંધા ગધેડે બેહાડશે ને કાળા મોઢા કરીને ફેરવશે. કોઈને ખબર નથી પડવાની. હે, આ કોને ટાઈમ છે, કોના ઘરમાં કોણ શું કરે? આપણે જઈશ કોઈની પંચાયત કરવા? વેમ છે તમને, વેમ છે. સમાજ એટલે કાચનો મહેલ મારી માં. હે, કાચના મહેલમાં જે લોકો રહેતા હોય ને એને વેમ હોય કે બહારથી કાંઈ દેખાતું નથી કોઈને, પણ તમે જોવો આ બારી, હે, આપણને બધું દેખાય. આપણે પણ જ્યાં ઈ દેખાતો હોય ને એ બાજુ આપણે નજર જ નહીં નાખવાની, એટલે કાંઈ ઉપાધિ જ નહીં. વાહ, એટલે હાલતું એમ હાલવા દેવાનું એમ? હા, અરે મમ્મી, તમે આ જે કરો છો ને તદ્દન ખોટું કરો છો. આવું ન કરાય. તને ખોટું લાગતું હોય ને તો લાગવા દે, બાકી હું તો હાસું જ કરું છું. અને તું મારી સામે હું નકરી જીભડી કાંઈ છો? આ જરીક ઈંડા જેવડું ને પાછી મારી સામે લબ લબ કરશો? હે, ઈંડા જેવડું? આ તો આવડો છો. નહીં નવું આ શબ્દો તમારા મગજમાં. આ સોંપડી વાંચવાનું બંધ કરો. આ સોંપડીઓમાં બધા અલગ અલગ શબ્દ ગોતી ગોતીને તમે અમને બાપ દીકરાને હેરાન કરો છો. ઈ બધુંય કરવું પડે, બધુંય કરવું પડે. આ તમે છે ને હજી નાના પડો બટા. મેં તમારા કરતા દિવાળી ઝાઝી જોઈશ, એટલે હું કરવું હું ન કરવું મને સારી રીતે ખબર પડે. હા, મારા બાપાને અને ભાઈઓથી નોખા કર્યા, મોટા બાપુને ને કાકાને ને આ મકાન આપણા નામે છે ને લઈ લીધું. આ પણ રેવા થાય છે ને અત્યારે રેસ ભાડે. અત્યારે આપણે સુખી થઈ ને. હે, એ વાત આ તમારી નકર સાચી. ખબર પડે, બસકા ફેરવવા પડે જ ને તો.
મેં નીંદરી જેવા મોઢા થઈ જાત. અત્યારે આ કેવું સારું લાગે છે, આ ઠંડુ એસી બેહવાનું ને બંગલામાં રહેવાનું. સાચી વાત છે તમારી. તઈ પછી હા, તમે મારી તો કિંમત જ ન કરી, કોઈ બાપ દીકરાએ કિંમત જ ન કરી. કિંમત થાય માડી, કિંમત થાય, હોનાની કિંમત થાય, પણ છે ને પિત્તળની કિંમત કેમ કરે? એટલે તમે હોનું છો પણ તમારી હરકત છે ને એ પિત્તળ જેવી છે. અટન નહીં સમજાય. હું નહીં હોય ને તો ઈ જ મારી કિંમત થાય કે મારી માં હોત ને તો અત્યારે આવો બીજો બંગલો હોત, પણ હું જાય ને પછી જ તમે કિંમત કરશો. ત્યાં સુધી મારી કોઈ કિંમત નહીં કરો. મને હંધી ખબર છે, હું ગમે એટલું કરે ને તો માં ભૂંડી જ લાગવાની છે. તમે છે ને સુધરી જાવ ને તો સારી વાત છે. મારે બીજો બંગલો નથી જોવો. પણ હું કેદી બગડેલી છું? હું તો સુધરેલી છું. બગડેલા ને બગડેલી લાગે ને સુધરેલા ને સુધરેલી લાગુ એવું છે. અત્યારે હાસાનો જમાનો નથી. હાસું કઈ એટલે હંધાઈને કડવું લાગે. હું હાસું બોલું ને એટલે બધાને અત્યારે કડવી ઝેર જેવી લાગે. સાચી વાત છે તમારી, એકદમ સાચી વાત છે. કારેલા જેવા છો. તમારું નામ છે ને અંજુ, ખોટું રાખ્યું મારા નાનીએ. કડવી રાખ્યું હોત ને તો બહુ સારું હોત. ગમે એવું નામ રાખે પણ સ્વભાવ હોય ને એવો ને ઓરે કડવી રાખે ને તો હું કઈ કડવી તો થાત જ નહીં. એવું નથી કે મારું નામ કડવી હોય તો હું કડવી જ હોઉં. તો અંજુ છો તોય કડવી જ છો એમ? હું ક્યાં કડવી છું? તો કડવી છું જ નહીં. તમારો ખાલી બોલી છે ને એ જ મીઠી છે, બાકી આમ તમે જે કામ કરો છો ને એ તો કારેલા કરતાય કડવા છે. તારે કઈ કામ ધંધો નથી હે? કામ ધંધો છે પણ જાને મારું કહેવાનું એટલું છે કે છે ને બીજી વાર મારે હાળાને ઘેરે જાતા નહીં. હું તને પૂછવા નહીં આવું. જાય અને લઈ આવે રૂપિયા. તાર જેમ કરવો ને એમ કરજે. મોઢું લટકાવીને બેઠો છો. મમ્મી તમે મને કીધું કેમ નહીં? કેટલી વાર પૂછ્યું કે મારા ભાઈ ત્યાંથી પૈસા લઈ આવ્યા. આ તો તમારા દીકરાએ કીધું 5 કે 6000 રૂપિયા લઈ આવ્યા ને તમે. 6000 કા તમારે ભૂખ મરો હતો? મારા હાટું નથી લઈ આવી, તારા હાટું લઈ આવીશું. પણ મારે શું જરૂર છે થી તમે મારા હાટું લઈ આવ્યા? અને મારે જોતા હોય તો મારા ભાઈ પાસેથી માગી શકું કે નહીં? જો તને કરિયાવર આપ્યો છે? નથી આપ્યો ને. આ ભાઈ ભાભી હોય ને તને કરિયાવર ન આપી શકે એટલે તારી હાટું હું ટુકડે ટુકડે કરીને લઈ આવું. આ તારા હારા હાટું કરું છું બધું. પણ હવે કરિયાવરની શું જરૂર છે? મારા લગ્નને આ 3-4 વર્ષ થવા આવ્યા, હવે શું છે જરૂર? આ ઘરમાં ખટે છે તમારે કાઈ? એ કરિયાવર તો છે ને લાવવો જ પડે. આ તો અમે હાથે ખોટે ના પાડી હોય ને એટલે એને હસોડું ન દીધું. એટલે મને એમ થયું ભાઈ થોડો કરિયાવર હોય. જોઈ કરિયાવરમાં એટલે પૈસા આપણે ક્યાં ગાડલા ને ગોદડા લઈ આવવા છે? આ હોનું કરાવી જ ને તો તારે જ કામ આવે. મારે કઈ ઉપર નથી લઈ જવું. મારી માં લગન ટાઈમે છે ને કરિયાવર દેવાનો હોય પણ તઈ મારા ભાઈની કોઈ જ નહોતી. હવે સારું થયું છે એટલે હું કરિયાવર માંગી લેવાનું. સારું થયું છે ને એટલે જ હું કહું છું. અટાણ જો ભાભી એમ ન કે સામેથી બેન તમને કરિયાવર નથી દીધો તો લ્યો હું તમને 5000 રૂપિયા આપું. મારે બીજી તમારી છે ને કોઈ લપન છપન સાંભળવી નથી. હું મારા ભાઈને ફોન કરું છું, એ આવે ને એટલે તમારે એની પાસેથી માફી માંગવાની છે. બાકી છે ને હું આ ઘર છોડી લઈ જઈશ. હું કામ માગું? મેં તો તારા હાટું તને તો બધું કરાવી દેવું. તમને પૂછ્યું તું કે હું તારા હાટું જાઉં છું, કીધા વગરના વયા ગયા હતા. પણ એમાં હું પૂછવાનું હોય? હું પૂછું તું ના જ પાડે. એની કરતા આ તો જો હોય તો તારે કામ આવવાના છે કે હું તો હારે નથી લઈ જવાની. આ બધી તારું જ છે. એ વસ્તુ જ ખોટી છે મમ્મી. આવી વસ્તુ કરવાથી તમને મળે છે? મેં તને કીધું ને મારે નથી જોતા. હું તારા હાટું લેવા જાતી છું. મારી માં મારે નથી જોતા પૈસા. પૈસા 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 માથે બાંધી જાવો ઉપર. મારે નથી જોતા તારી હાટું. કહું છું કરી કેટલી વાર કીધું મારે નથી માથે બાંધીને જાવું. ઉપર એમ કરો, મને છે ને હમણાં આની પેલા અઠવાડિયા પહેલા હું માર્કેટે જાતી હતી ને તો 5 રૂપિયા મળ્યા હતા ને હમણાં કાલ મને 10 ની નોટે મળી. એ આપી દઉં તમને 15 તને સારા પૈસા મળે હો. હા જોઈએ 15 રૂપિયા. મારે ક્યાં નથી જોતા. મારે ક્યાં ભૂખા તો તારી હાટું ભેગું ના ના, કરું છું. આ ભિખારી વેડા કરો ને તે આપી દો. ભિખારી વેડા નથી કરતી. ઘરમાં ઘણું છે, ખાવાનાય નથી ખૂટતા. હું કામે આબરૂની દ્યો છો ઘરની, હું કામે આબરૂની ઇજ્જત કાઢો છો બેઠા બેઠા. એમાં પણ હું આબરૂ જાય. આપણે ક્યાં કોઈને કહેવા જવાના છે? જો તમને હમણાં કીધું ને કે મારા ભાઈને ફોન કરીને બોલાવું, તમારે એની પાસે માફી માંગવાની. જો માફી ન માંગી ને એટલે આ ઘર છોડીને હું વહી જાય અને તમારા દીકરાએ હું ડિવોર્સ લઈ લઉં. હા હું માફી માંગી લઈ બસ. તો એ તમે સીધા હાલશો, એમને એમ નહીં હાલો. એકને એક વાત લઈને બેઠા. તમને આવું કરતા પેલા વિચાર ન આવ્યો? પણ એમાં હું વિચાર આવે? જો જલપા વિચાર કર. આ તને સામેથી તો એ કહેવાના નથી લ્યો બેન. એટલે મને એમ થયું કે હાલો માં હોય ને તો દીકરી માગી શકે માં પાસે પૈસા. હવે ભાભી પાસે ભાઈ પાસે ન માગી શકે. મમ્મી હું જ્યારે નાની હતી ને, અમે ભાઈ બેન નાના હતા ને ત્યારથી મારી માં ઉપર વહી ગઈ છે.
અમારા ભાઈએ છે ને માં ને બાપ ને બધુંય છે ને આ પોતે બનીને અને મને ઉછેર કર્યો છે અને કોઈ વસ્તુની છે ને મને ખોટ નથી આવવાતી. આ મોટી છું છતાંય. અને તમે એમ કહો છો કે ભાઈ ને ભાભી ને હોય તો પછી આ બેન માગી ન હકે. હું કામ ન માગી શકું? હા, મારો ભાઈ બધી વસ્તુ મને દે એમ છે. તો પિયરિયામાં હોય ને ત્યાં સુધી દે, હાહરવાણી થાય ને પછી કોઈ ન દે. ખબર પડે છે? આ તમારા મા બાપ એવા હશે, તમે હા જાતા હશો ને પિયરમાંથી તમને નહીં દેતા હોય, પણ હંતાઈના ભાઈ ભાભી એવા ન હોય હું તમારે. તો એને ગાડા ભરીને કરિયાવર લાવી દે. એટલે મારે તો પછી છે ને કઈ માગવા પણ નહોતું. અત્યારે રજાઈને ધડક્યું છે ને બધું મારા આણા છે. તમે ગયા જન્મમાં શું હતા એમ? આ મોલા વાટકો લઈને માગવા જેવા ભિખારી હતા, એનો અવતાર હતો. આ થોડુંક મોઢું સંભાળીને બોલ હો. તો કેમ કોઈ વાતમાં મમ્મી સાંભળતા નથી મારી વાત? સમજો જીરી. સમજી ખરી, કીધું ખરું, હવે નહીં માગું. હું તારા હાટું માગતી જ, મારે હું તું ના પાડતો હું નહીં આ માગું. તમે ગયા ને તો તરત મારા ભાઈનો ફોન આવ્યો. આ બિસાડો ઉપાધિ કરતો હતો, બેન તને શું થયું? તે મને એક ફોન ન કર્યો. હા, આ તું મારી પાસે ખોટું બોલી, મને દુઃખ થાય એટલે. હવે જો હું તમને કહી દઉં છું, મારા ભાઈને ફોન કરું, બરાબર? માફી માંગવાની છે સીધી રીતે. નકર ખબર છે ને હું કીધું ઈ? સારું બોલાય, માગી લે. આપણે નાના બાપનું નહીં થઈ ગયું. ભાઈ તું અહીંયા ઘરે આવી જતો? હા, ફટાફટ આવજે. અરે કામ છે, હવે ફટાફટ આવી જા ને. લપ કરતો. હારું. હા જલપા, તું કહેતી હતી કે ફોન કર્યો છે તો આ લોકો કેમ હજી નથી દેખાતા? વાઈટ જ જોઉં છું, આવતો જઈશે. એટલે કાંઈ એવું બધું નથી કીધું ને, નહીં તો બિચારો અહીંયા આવીને ટેન્શન લે છે. આવવા દે પછી બધી ખબર પડી જાય. પણ તે કીધું છે હું ફોનમાં, ઈ તો કે. મેં એને કીધું કે ઘરે આવી જા ફટાફટ. હવે કઈ સાંભળવું બીજું? નહીં અત્યારે મારે કાંઈ બોલ્યા જેવું નથી. ખોટું મગજનું દહીં કરતા. દહીં હું કાંઈ ખાતો નથી, તને આને એક તો આવતા વાર લાગે, પૂંજાણે રસ્તામાં ક્યાં રોકાતો આવતો હશે. પણ જો આ બટા હું બધું છે ને તારા હારા હાટું કરતી. હવે તમે ચૂપ રહ્યો ને, હવે તો હારી વાત છે. મારી માં એક ને એક વાત લઈને બેઠા છે. ફોન ફેરની એલા ભાઈ એને પાછો કર્યો હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી બેસો. કૃષ્ણ. કેમ આટલો જોર જોરથી અવાજ આવે છે તમારા ઘરમાં બહાર? કેમ આમ અચાનક અને ઇમરજન્સી બોલાવ્યા તમે અમને? અમારા હાહુના છે ને કામ ન હોય એવું કરે એટલે બોલાવા પડે. જો બેન, તમારા ઘરની વાત હોય તો એમાં અમને બોલાવવાની શું જરૂર હતી? બીજો કઈ પ્રોબ્લેમ હોય તો તું મને બોલાવે તો બરાબર છે. કુમાર, શું થયું છે? હાલ હતી રાજભાઈ, જરૂર હતી તમને અહીંયા બોલાવવાની, કારણ કે મારી મમ્મીએ કામ જ એવું કર્યું છે. હા, આ તમારી ઘરેથી કરિયાવરના નામ પર પૈસા માંગ્યા ને, એ વાતનો અમને પ્રોબ્લેમ છે. મારું હાહુનું કહેવાનું એમ થાય છે કે જ્યારે મારા લગ્ન થયા ત્યારે કરિયાવર નહોતો કર્યો, ત્યારે આપણી પોચ નહોતી, એ તો તને ખબર છે ને. તો હવે ઈ એમ કહે છે કે તારા ભાઈ ને ભાભી હવે બેય કમાય છે અને હવે સારું છે, તો એ કે આ પૈસાના અને બીમારીના નામે છે ને એ કે રોકડા રૂપિયા લઈ આવાય, એટલે કરિયાવરના નામે રૂપિયા લઈ આવાય એમ. હા બેન, કુમાર આવ્યા હતા ઘરે અને એણે બધી મને વાત કરી. જુઓ આંટી, તમારે કરિયાવર જ જોતો હતો તો સીધે સીધું કહી દેવાય ને, અમારાથી બને તેટલો કરિયાવર અમે આપત. પણ આવી રીતે ખોટું બોલીને કોઈની લાગણીઓ સાથે રમીને આવું ન કરાય. પણ હજી તો મેં એક જ વાર 5000 લીધા છે. હમણાં હું કીધું મારા ભાઈએ કે કરિયાવર જોતો હોય તો માગી લીધો હોત તો સારું લાગત ને. મેં તમને શું કીધું હતું કે મારા ભાઈ પાસે હું ખાલી એક વખત હાથ લાંબો કરું ને તો એ મને એનાથી 10 ગણું આપે એમ છે. હા આંટી, તમે સાચું કહ્યું હોત ને તો તમને 5000 નહીં અમે 50000 આપત. મને એમ કે તમે એક હારે એટલા બધા નહીં આપી શકો. અરે આંટી, અત્યારે અમે લોકો કેપેબલ છીએ, અમે એટલું તો કરી જ શકીએ છીએ. તમે કઈ પૂછ્યું નહીં એટલે કરિયાવરનું, એટલે હું બોલી શકું. પાછું બાનું કેવું કર્યું, મને ખાટલામાં પાડી. બોલો, હાજે હારી શું મને બીમાર પાડે છે. તમને ખબર છે, તમે જ્યારે વાત કરીને કે જલપા બીમાર છે ત્યારે મારી શું હાલત થઈ ને તો હું જ જાણું છું. કારણ કે મારા મમ્મી પપ્પા તો નાનપણમાં જ અમને મૂકીને જતા રહ્યા. અમે બેનભાઈ બહુ ગરીબાઈમાં રહીને મોટા થયા છે. મેં ક્યારેય મારી બેનને દુઃખી નથી થવા દીધું કે નથી એણે મને થવા દીધું. અમે બેનભાઈ એકબીજાના મા બાપ બનીને આ જીવનમાં પગભર થયા છીએ. અને તમે આવી ખોટી વાત કરીને મને મુસીબતમાં નાખ્યો. જુઓ આંટી, તમારે કરિયાવર જોતો હોય ને તમતારે તો હું તમને કરિયાવર આપીશ, પણ મારી બહેનને તમે ખોટી રીતે હેરાન નહીં કરતા કે ક્યારે આવું ખોટું નહીં બોલતા. તમે કહેશો ને એટલો કરિયાવર અમે આપી દઈશું. જોઈએ લિસ્ટ બનાવી હતી ભાઈ હા, મારે તો કાંઈ નથી જોતું. હું તમારી બેન હાટું માગતી હતી.
મારે કાંઈ નથી જોતું, તમારી બેનને જોતું હોય ને તો આપજો, નકર છે ને હું માફી માંગુ છું, મારી ભૂલ થઈ ગઈ બસ. જલપાબેને કેમ માગ્યું છે તું? અરે પણ માગવા તો તમે આવ્યા હતા ને. જો જીજ્ઞાબેન, મારા મમ્મીએ જે કંઈ કર્યું માનું છું ખોટું કર્યું છે, પણ વિચાર એને સારો જ કર્યો હતો, ફક્ત ને ફક્ત જલપા માટે. તમને ખબર છે કે લગ્નને 5 વર્ષ વીતી ગયા પછી જો કોઈ કરિયાવર માંગે તો સારું લાગે ન લાગે ને, એટલે એના મનમાં આવી કુબુદ્ધિ સૂજી કે હું આવી રીતના કરું ને કે જલપા બીમાર છે તો તમે પૈસા આપશો અને વારંવાર માંગીશ. પણ આ ખોટું બોલીને રૂપિયા લેવાની શું જરૂર હતી? આ તમે આ વ્યવહાર બાંધ્યો બરાબર, આ આપણા લગ્ન થયા તો તમે મારા ભાઈને ઓળખી ન હોય ને? અરે પણ હું તો ઓળખું જ છું, પણ મમ્મીને આવા વિચારો આવ્યા તેમાં હું શું કરું? મેં તને કોઈ દિવસ ટોર્ચર કરી છે કે ભાઈ તું કરિયાવર નથી લાવી, તારો ભાઈ કમાય છે તને કેમ નથી આપતો? આપણા ભગવાનની દયાથી ઘરનું મકાન છે, મારી સારી નોકરી છે, તો બીજું આપણે જોઈએ શું? મને કયો માં, અહીંયા કયો. અરે હું એમને પણ એ સાંભળે જ છે ને. જુઓ, તમે આપસમાં ઝઘડવાનું બંધ કરો અને આ વાતને અહીંયા પૂરી કરો. હવે છે ને તમે કહી દો કે તમારે કરિયાવરમાં શું શું જોઈએ છે, એ હું આપી દઉં એટલે મારી બહેનને બીજી વાર સાંભળવું ન પડે અને તમારે આવું નાટક ન કરવું પડે. પણ મારે કાંઈ નથી જોતું, હું તો જે કરતી હતી તાર બેન હાટું કરતી હતી બટા. આ બધું છે એનું છે ને, મારે કાં ઉપર બાંધી જાઉં? જુઓ, આ તો મેં કીધું જો થોડા ઘણા પૈસા ભેગા થાત તો નાનું એવું ઘરેણું એની હાટું જ કરાવવાની હતી. જુઓ, તમે છે ને ચિંતા નહીં કરો. તમારે છે ને જ્યારે પણ જરૂર પડે ને ત્યારે મને કહેજો, અને મારી બહેન માટે તો હું જીવ પણ આપી દઉં. પૈસા તો બહુ નાની વસ્તુ છે. એટલે રાજભાઈ તમે છે ને આવા અપશુકનિયાળ શબ્દ ન વાપરો. સમજો આ બંને શું વાતો કરે છે? શું કીધું બેને? કઈ નહીં, એ તો અમારી વાત છે. આંટી, રહી વાત કરિયાવરની તો રાજ, હું તમને શું કહેતી હતી કે આમ પણ અત્યારે આપણને ભગવાને આપ્યું છે. જ્યારે બેનના લગ્ન થયા ત્યારે આપણી પાસે કંઈ હતું નહીં, અને અત્યારે ભગવાન આપણને આપ્યું છે તો બેનને થોડી ઘણી આપણે વસ્તુ લઈ દઈએ. હા વાર તહેવાર આવે ત્યારે એક એક વસ્તુ આપણે લઈ દઈશું. હા હા, કેમ નહીં? સારું પણ લાગશે. હા, જો તમે ચિંતા નહીં કરો. અમારો સમય હતો ત્યારે અમે કરિયાવર નથી આપી શક્યા, પણ ધીમે ધીમે કરીને જેટલું મારાથી બનશે એટલું મારી બેનને હું વારે તહેવારે આપીશ. પણ જો ભાઈ, હા મારે તો જોતું નથી, તમારી બેનને જોતું હોય તમે આપજો, એને પૂછો. હા, ના ના, મારે તમારું એક 500 નથી જોતું. તમારા માટે નથી કહેતો, હું મારી બેન માટે જ કહું હા છું. તો એને મારે પૂછો, નથી જોતું ભાઈ, હવે એને જોતું હોય તો આપો. કેવી વાત કરે? મારે કઈ હાથમાં નથી લેવું, હું અડવાની નથી. જો રાજભાઈ, આ બધાની વાત એકદમ સાચી છે. હવે લગ્નને 5-6 વર્ષ વીતી ગયા છે, હવે કરિયાવરની વાત ન કરો. અને જો તમારે આપવું જ હોય ને તમારી બેનને, તો જ્યારે મારા ઘરે પારણીયું બંધાય ત્યારે તમારે ખુશીથી જે લઈને આવવું હોય ને એ આવજો. બસ બસ, તો આ સરસ. લાડવા લઈને આવતું ને ત્યાં લાડવામાં બધું કરી હા બસ એમ. રેવા દેજો, કરિયાવર લઈને આવ્યા ને તો આ સપના ક્યારે અરે પૂરા નહીં. લાડવા લઈને આવશું. નહીં, મને ખબર છે તમે કેટલું લઈને આવો. હા, હા, એ કરિયાવર જ કેવાય. હમણાં હું બોલ્યા લાડવામાં કરિયાવર લઈને આવો. લાડવા લઈને તો અમારે આવવાનું. પણ તમારે એ કદાચ આણું બેન જાય અહીંયા એટલે- ડિલિવરી કરે તો તમારે આવવાનું. તમારા રિવાજ નથી પેલી નહીં. ડિલિવરી બાપાને ઘેરે? અમારામાં પહેલી ડિલિવરી બધોય રિવાજ છે. ભાભી, મમ્મી સુધરી જાય ને પછી. આપણામાં પહેલી ડિલિવરી સસરાને ત્યાં કરવાનો રિવાજ છે, ખબર છે ને? પહેલી વખત દીકરીને તેડાતે નથી આપણામાં. અને અમારે કોઈને મુકાતી નથી. હા, અમારામાં રિવાજ છે. પણ કાંઈ વાંધો નહીં, તમ તારે હું કરે ડિલિવરી અને તમે લાડવા લઈને જો, આવજો. ખાટલાને બાને રૂપિયા માંગવા ન જતો પાછું. હવે હું માગું જ બસ નહીં, શિલ્પાબેન, તારા હવે. રૂપિયાને હું હાથે ન અડાડું. અરે બાપા, હવે બસ કરની બહુ મેણા હા, મારી લીધા. પણ મારી બોલ માં બોલ. છે ઈ. પછી એક દીકરાની સામે તું માને એમ વારા ઘડીએ મેણા મેણા માર્યા એ કરતો. સાચું બોલવું સાચું. એ સાચું બોલવું છે ને વ્યવહાર. બસ જલપાબેન, હવે ગુડ ન્યૂઝ આપો ને બીજી બધી વાત હા રહેવા દો. બસ, હવે તમે ગુડ ન્યૂઝ આપો. આમ બેઠા બેઠા કમાઈ જ નથી રાખવાનું. હા, સમય આવે બધું થઈ જશે. એ લોકોને એનું ફ્યુચર બનાવવા દે. રૂપિયાનો આપણે એને હજી ભાડે રહે છે, બંગલો તો બનાવવા દે ને. એ બનાવવાનો જ હોય. હો, મારા ભાઈ બિસાડે બહુ દુઃખ જોયું. તે દુઃખ હોય ને પછી સુખ આવે અને એની જિંદગીમાં આવશે. હા હાલો, હવે હું ખાવું છે એ બનાવી નાખો. હાલો. હા હવે જમીને જ મેણા ખાવા માર. બસ હવે તું શાંતિ રાખ.